ડાકોર ટેમ્પલ કમિટી સભ્ય સેવક ભરત કુમાર કનિયાલા। આજે રણછોડજી મંદિરમાં અંકુટનો ઉત્સવ ઉજવવામાં આવે છે। આજે સવારે ગોવર્ધન પૂજા થઈ અને ઘુમટમાં ગિરિરાજજીનું સ્વરૂપ ધારણ કરવામાં આવે છે। તેની અંદર બુંદી ચોખાની જગ્યાએ ભાત બનાવવામાં આવે છે, ફ્રૂટ સફરજન, પછી પકવાન બુંદી જલેબી અને ગિરિરાજજી ઉપર ધજા પણ રોપવામાં આવે છે। આ વર્ષના પહેલા દિવસે ક્ષત્રિય ભાઈઓ જે છે એમને આ લઈ જવા માટેનું આયોજન કરવા માટેનું પ્રસાદ રૂપે આપવામાં આવે છે। જે રીતે આ ક્ષત્રિય ભાઈઓ અન્નકૂટની લૂંટ કરે છે, આવી પ્રથા ક્યારથી શરૂ થઈ અને જ્યારથી ઠાકોરજી આયા અહીં અગાડે અને જે વર્ષો થયા છે એ વર્ષોથી આ પ્રથા ચાલુ છે જ, પણ અગાઉ આ શબ્દ લૂંટનો શબ્દ ઉમેરાઈ ગયો, પણ ખરેખર આપણા શાસ્ત્રો મુજબ એમને પ્રસાદ તરીકે નવા વર્ષમાં આપવાનું। પ્રસાદમાં બુંદી આવે છે, જલેબી આવે છે, મોહનથાળ આવે છે, આખો રાજભોગની સામગ્રી આવે છે, સફરજન આવે છે અને ઉપર ધજા રોપવામાં આવે છે। આજરોજ જે ડાકોર રણછોડરાયજી મંદિરની પરંપરા છે એ પરંપરા અનુસાર દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજા થાય અને ગોવર્ધન પૂજા બાદ રણછોડરાયજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને એ અન્નકૂટ જે છે એ આજુબાજુના 80 જેટલા ગામડાના લોકોને આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવે છે। પરંપરા મુજબ આ અન્નકૂટનો જે પ્રસાદ છે એ લૂંટવા માટે ગ્રામજનો અહીંયા આવે છે અને એક ચોક્કસ સમયે આ તમામ ગ્રામજનોને અન્નકૂટની લૂંટનો અવસર આપવામાં આવે છે। પોલીસ આ દિવસે લૂંટને રોકવાના બદલે લૂંટનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવે છે, જેથી કરીને આજે ભાવિક ભક્તો છે આજુબાજુના ગામના એ લોકો આ લૂંટ યોગ્ય રીતે અને કોઈ નિર્વિઘ્ને કરી શકે। એટલે એ પરંપરા આજે પૂર્ણ થઈ છે અને જે અન્નકૂટ જે મહોત્સવ હતો, અન્નકૂટ મહોત્સવની લૂંટનો જે પ્રસંગ છે એ આજે સારી રીતે સુખરૂપ પૂર્ણ થયો છે।